મોરબીનો મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો હતો। 28 દરવાજા ખોલવામાં આવ્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા। મોરબીનો મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો હતો, જેથી ડેમના નાના મોટા કુલ 28 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેને પગલે હેઠવાસના ગામોને એલર્ટ પણ આપવામાં આવ્યું હતું। પણ મોરબી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા। આ બાબતે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે મોરબીમાં પણ અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મોરબી પાસે મચ્છુ 2 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમના પાણીની આવક થઈ રહી છે, જેના કારણે મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો હતો। હજુ પણ ઉપરવાસની પાણીની આવક સતત ચાલુ હોય છે, મચ્છુ 2 ડેમના 18 દરવાજા 15 ફૂટ અને 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેથી નદીમાં ઘોડાપૂર આવ્યું અને દહેશત હતી તે થયું હતું। નદીમાં દિવાલ ચણવામાં આવી હતી, જેના કારણે પાણી રોકાયું હતું। તેની બાજુમાં આવેલ મહાપ્રભુજીની બેઠકમાં ઘૂસી ગયું હતું, જ્યાં ગૌશાળામાં ગાયો છે, જે સેવાભાવી લોકો ત્યાં પહોંચી ગયા હતા। ત્યારે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે મચ્છુ માતાજીના મંદિરની અંદર થઈને પાણી બહાર નીકળીને વહી રહ્યું છે। દિવાલના કારણે પાણીએ સામે દબાણ વધાર્યું હતું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। લોકોમાં રોષ ફેલાયો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિષ્ક્રિયતા અને નિષ્ઠા અભાવે આ સર્જાય છે પરિસ્થિતિ, તેવું લોકો બોલાવી રહ્યા છે। જ્યારે મોરબી શહેરમાં હાથ સમાન અવનવી ચોકડી વિસ્તારમાં દર વર્ષની જે સ્થિતિ સર્જાય છે તે અત્યારે પણ સર્જાય છે। જે રોડ છે તે વોકળામાં ફેરવાઈ ગયો છે। તે મોરબીમાં 10 વોકળા હતા, તે ભૂમાફિયાએ બંધ કરીને ઉપર બાંધકામ કરી લેતા પરિસ્થિતિ સર્જાય છે, અને વરસાદી પાણીના નિકાલ બંધ થઈ ગયા છે। તે ખુલ્લા નહીં થાય ત્યાં સુધી દર વર્ષે આ સ્થિતિ સર્જાઈ શકે છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।